એટલે તને સરકારી નોકરીમાં રાખ્યો કે ને? સરકારી નોકરીમાં મને સરકારે જ રાખ્યો. ભાઈ આ કરશનભાઈ, હા ભાઈ. બોર્ડમાંથી આવું ઇલેક્ટ્રિક બોર્ડમાંથી તમારી કમ્પ્લેન. હા તે મેં કરી હતી. બરાબર, શું પ્રોબ્લેમ હતી? અરે યાર આ લાઇટ જ નહીં ક્યારનું. લાઇટ નહીં? હા તે કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને ચેક કરાયું બોર્ડ? ઓહો કરાવી દીધું યાર. હોય તો કોઈ ફોલ્ટ નહીં. ઇલેક્ટ્રિશિયન એમ કહેતો તો કે ડીપી માં ફોલ્ટ હશે. બરાબર, તે કશો વાંધો નહીં. ચલો ડીપી બતાવો મને. હા લેડો બતાવો. જોઈ લઈએ. આ રહી ડીપી. બરાબર, આ તો કેટલા બધા વાયરો જોઈ ઈચ્છ્યો છો જતો છે, શું ખબર? અરે યાર મને શું ખબર, ઇલેક્ટ્રિક વાળા તમે હો. આ તો કોઈ નહીં, અમે છીએ, કોઈ વાંધો નહીં. જોઈ લઈએ, ચેક કરી લઈએ. તે સાહેબ આ કેટલા વોલ્ટનો પાવર આવતો હોય એમાં? વોલ્ટમાં તો આમાં કેવું હોય કે હવે પેલો વાયર તમે પકડો એકવાર તો ખબર પડે કે કરીને શક દઈને પેલા સુધી પડ્યા તમે તો સમજો 440 વોલ્ટનો પાવર હશે, અને કરીને એનાથી દૂર પડ્યા તો સમજો 550 વોલ્ટ હશે, અને એનાથી વધારે તો પછી તમે પકડો ને પટાક દઈને કાળો કોલસો થઈ ગયા તો સમજી લો કે એનાથી વધારે હશે. એકવાર ટ્રાય મારજો, જોઈએ. મારે નહીં મારવો. એવું નહીં, પાવર બંધ હશે તો કોઈ નહીં થાય, તમે ઊભા રહેશો. પણ આપણે એવું કરવું જ નહીં ભાઈ. તમે વગી કરી દે ને યાર. વગીમાં તો તમારું અને આ લંગરિયો ચમ નહીં યાર. લંગરિયો ઓલે લંગરિયો આવતો ના અમન. હા લંગરિયો મેં નહીં જોયો. કદાચ ડિજિટલ જમાનામાં લંગરિયો કેન્સલ કરે છે હવે ગવર્મેન્ટે. હા હવે મને એવું લાગે કે પેલો વાયર છે ને એ રહ્યો હલી ગયો લાગે. હા તો તમે એકવાર છે ને વાયર જોઈન્ટ કરજો જરા. તે હું કરવા કરું? તમારે લાઈટ જઈએ તો તમારે જ જોઈન્ટ કરવું પડે ને. તો તમને શું કરવા બોલાયા હું ભાઈ? મને બોલાયા, અમને તો કમ્પ્લેન આવે, સરકારી કામકાજ છે એટલે અમારે આવવું પડે. બરોબર, પણ વગીએ તમારે કરવાનું હોય કે? વગી અમારે કરવાનું, પણ પ્રોબ્લેમ તમારો હોય ને. અલ્યા ભાઈ આવું બધું ના હોય. પણ તમારે કરવાનું હોય ચાલુ તો ચાલુ તો કરવાનું જ છે કે, પણ વગી તમારે કરવાનું હોય આ બધું. મારે એટલે અમારું કામકાજ આવીએ, ચેક કરીએ, બધું એ જોઈએ. પણ તમે એકવાર તમે પકડીને વાયર તો લગાવી દો, તમે ગાલી તો જુઓ તો ખબર પડે. એટલે તને સરકારી નોકરીમાં રાખ્યો કે ને? સરકારી નોકરીમાં મને સરકારે જ રાખ્યો. પહેલા મારા બાપુ હતા. હા બરોબર, પછી મારા બાપુ ઓન ડ્યુટી નીકળી ગયા. એ આવું બધું કામ કરતા હતા. તો અચાનક એ જતા રહ્યા તો પછી નહીં હોતું ગવર્મેન્ટમાં કે પાછળ ચેડી છોકરો ના લે, એમ અમન પછી ના હાલ્યું. એટલે હવે મારી ફરજ બનાવ હોય આપવાની, એટલે હું આવ્યો. તો તમારે કરવું હોય તો કરી આપું આવી રીતના, ચો ના પાડું. તો તે પણ કરો કે? આ તો લેડો, એ તો તમારે બાજુમાં રહીને કરવું પડશે. હું આઘો ઉભો રહ્યો, કોઈ મોય નહીં આવું. એટલે મતલબમાં તમારા ધંધા માટે મારે મરી જવાનું? તે તમને આવડતું નહીં આ બધું? મને આવડે જ છે, એમનામાં સરકારી નોકરી મળી છે અમને. તો પછી આવડતું હોય તો શું મરવાનું આવવામાં? એવું જરૂરી થોડું હો. આ તો કરંટ છે, ગમે ત્યાં થઈ જાય, સમજ્યા તમે? તો લેડો, પકડો તો તમારે ચાલુ કરી આલી. મારે નહીં પકડવું ભાઈ, કરવું હોય તો કર. કરવું હોય તો કરતો, એમ તો પછી હું એ ના કરું, એ ના આડું ભાઈ. બરોબર, તો એવું હોય તમે લ્યો, પછી સરકારના આગળ કમ્પ્લેન ના કરતા કે તમારો માણસ આવીને કોઈ કરી ના જો અમે સરકારી નોકરી. આ તો કમ્પ્લેન તો કરો જ કે, પણ તી કરી છો કર્યું છો તો હું આવ્યો નહીં. અમારી સર્વિસ જુઓ તમે, સરકારી નોકરીની આવી જ સર્વિસ. તમે બોલાયા પટાઈ ગયા અમે, ભલે કોમ કરીએ ના કરીએ વાત 2 નંબરની. ખ્યાલ આવ્યો તમને? તો તમારે કમ્પ્લેન નહીં કરવાની. અને તમને એટલું બધું જ હોય તો તમે જાતે અને કરી લો. અમે ઊભા છીએ ને બાજુમાં, કોઈ થશે તો અમે 108 ને બોલાવી દઈશું તમને. એમને તો ત્યાં નહીં બળવા દઈએ, લઈ જઈશું દવાખાન. અને કદાચ એવું હશે તો પછી સીધા મુક્તિધામ. તમે ટેન્શન ના લેશો, અમે બેઠા છીએ, તમે કરી લ્યો. બેહી નહીં રે, ઊભા થઈને કોક કરો લ્યા. તો લ્યો ને તમે સહી કરી દો ને ભાઈ. તમારો ઈરાદો જ નહીં તમારે ચાલુ કરવાનો. તમે ખોટી કમ્પ્લેનો કરતા ના. અમારું કામકાજ રેડી છે એવું લખેલું છે. તમે અલ્યા પણ ખરાબું હોય, મારા અંધારું ઘોર થઈ ગયું. કોમ છે રીતે કરવું? આ તો કરવું હોય તો કરો. કે આ પેલો વાયર પકડો, કોઈ વધારે તકલીફ થાય નહીં તમને, સમજી લો. વાયર પકડીને તમે એકવાર ફિટ કરો, જો થઈ ગયો, તમને કરંટ બરંટ ના આવ્યો તો થઈ ગયો. અને તોય કદાચ લાઇટ ચાલુ ના થઈ, સમજો, તો આપણે બીજા વાયરો ઘણા બધા હોવામાં તો એ તો પકડાઈશું તમને એક. બરોબર, લેડો ભાઈ. તું જવાન કર ને, મારે નહીં કરાવું. તું જવાન કર. કોઈ ના સહી કરી દો તમે કે ભાઈ માણસ સરકારી સાહેબ અધિકારી આવી ગયા હતા જે અહીંયા કામ કરીને જતા રહ્યા. હા બરોબર, એટલે અમારી કોઈ કમ્પ્લેન થાય ના. લો કરી દેડો. હા હું અંધારામાં કોમ કરી લો, બાકી તારા ભાઈ કોમ નહીં કરાવું.
સારું ચાલો. લે બોલ પેન લેતો જા. જેવા જેવા માણસો કોમે રાખ્યા હે.